નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ. હું નિમેશ પટેલ. આજે આપણે ધોરણ 8માં પ્રકરણ નંબર 8 બૈજિક પદાવલીઓ અને નિત્યસમો સ્વાધ્યાય 8.1ની ચર્ચા કરીશું. હવે પદાવલી એટલે પદ કોને કહેવાય? તો x + y + z. તો એ આખું શું કહેવાય? પદ કહેવાય. 2x + 3y + z તેને પદ કહેવાય. તો હવે આ પાઠમાં આપણે પદોનો અભ્યાસ કરીશું, જેમાં સ્વાધ્યાય 8.1માં દાખલા નંબર 1 નીચેની બહુપદીઓના સરવાળા કરો. તો અહીં આગળ કેટલાક પદ આપેલા છે. એક AB - BC, BC - CA અને CA - AB. તો આજે બાદબાકીના પદો આપેલા છે, એનો શું કરવાનો? સરવાળો કરશું. તો ચલો, હું બે રીતના દાખલો ગણીશ, એમાં કઈ રીતના તમારે ગણવાનું એ હું તમને કહીશ. તો ચલો, પહેલાં બે રીતે કઈ રીતના ગણીશું એની ચર્ચા કરીએ. અહીં આગળ પ્રથમ પદ AB - BC. તો AB - BC. ચલો, એના પછી બાજુમાં BC - CA. તો BC, તો પદ BC એના નીચે લખીશું ABC - CA. હવે આ CA - AB, તો CA છે, CAની નીચે લખીશું. તો અહીં આગળ લખીશું CA અને AB એ ABની નીચે લખીશું. તો AB માઇનસ છે, તો અહીંયા આવશે -AB. હવે આ બધાનું શું કરવાનું? સરવાળો કરીશું. સરવાળામાં જો પ્લસ માઇનસ હોય સરખી નિશાની, તો એ કેન્સલ થાય. દાખલા તરીકે આ રીતના હોય -5 + 5. તો ચલો, આમાં જવાબ શું આવશે? આ માઇનસ પ્લસ માઇનસ થશે, એટલે 5માંથી 5 જાય તો 0 થઈ જશે, બરાબર? અથવા તો -5 અને +5 કેન્સલ, એટલે જવાબ કેટલો આવશે? 0. તો એ જ રીતના અહીં આગળ આ AB એ આગળ કોઈ નિશાની નથી, એટલે કઈ આવું? +AB. તો +AB અને આ -AB એ બે થશે કેન્સલ, એટલે શું જવાબ આવશે નીચે? 0. ચલો, પ્લસ અહીં આગળ -BC +BC કેન્સલ, એટલે પછી આવશે 0. ચલો, પ્લસ આ -CA આ +CA કેન્સલ, એટલે શું આવશે? 0. તો એનો જવાબ શું આવશે? તો આ પદાવલીના સરવાળાનો જે જવાબ છે એ આવશે 0. હવે બીજી કઈ રીતના ગણાય? તો ચલો એ જોઈએ. AB - BC. હવે આ ત્રણેય પદાવલીઓ જે આપેલી છે એનો સરવાળો કરીશું. એટલે જે અલ્પવિરામ છે એની જગ્યાએ સરવાળો કરીશું. પ્લસ BC - CA + CA - AB. આ રીતના કર્યું. હવે આમાંથી પ્લસ હોય એ નજીક લાવો તો પણ ચાલશે, પ્લસ માઇનસ નજીક લાવો તો ચાલે, અને પ્લસ માઇનસ કેન્સલ કરો તો પણ ચાલશે. તો ચલો, આ AB એ પ્લસ, તો બીજા AB એ માઇનસ, એટલે કેન્સલ. ચલો, -BC તો આ +BC કેન્સલ, -CA આ +CA કેન્સલ થઈ ગયા. તો શું જવાબ આવશે? 0. તો આ રીતના પણ ગણી શકાય. પણ તમારી બુકના પ્રમાણે આ રીતના દાખલા સોલ્વ કરેલા છે, તો આપણે એક રીતનો ઉપયોગ કરીશું, એટલે આ રીતના દાખલા ગણીશું. ચલો, દાખલા નંબર 2 A - B + AB. ચલો, આ B પ્લસ, તો અહીં આગળ બીના નીચે B લખીશું. પછી -C, તો C નહીં આવે તો C લખીશું અહીં આગળ -C. ચલો, એના પછી +BC, તો BC નહીં આવે તો અહીં આગળ +BC. હવે એના પછી C, તો અહીં આગળ આવશે C. એના પછી -A, તો આ +A એની નીચે આવશે -A. ચલો, અને +AC, તો AC આવે તો AC નહીં આવે તો અહીં આગળ પાછળ લખીશું AC. જે રકમ આગળ આવી ગઈ હોય એ તો ફરી એ આવે એના નીચે લખવાનું, અને ન હોય સંખ્યા અથવા રકમ તો એ પાછળ લખીશું. હવે આ બધાનો સરવાળો કરીશું. તો ચલો, આ જો +A અને આ -A એટલે થશે 0, પ્લસ આ -B + B એ થશે 0, પ્લસ ચલો આ AB એમના એમ તો AB, પ્લસ આ -C + C થશે 0, પ્લસ અહીં આગળ BC એમના એમ, અને પ્લસ અહીં આગળ A અને C એમના એમ આવશે તો એમના એમ લખીશું. અહીં આગળ જુઓ AB, BC અને AC, તો શું લખીશું? AB + BC + AC. કેમ? તો આપણે 0ને ગણતા નથી, એટલે શું આવશે જવાબ? AB + BC + AC. તો આ રીતના બહુપદીઓના સરવાળા કરી શકાય. ચલો, શું કરવાનું? આગળ રકમ આપી હોય એ જ રકમ જો ફરીથી આવે તો એના નીચે લખીશું, અને અલગ હોય તો અલગ લખીશું. આ AB હોય, ફરી AB આવે તો ABના નીચે AB લખીશું, અને જો અલગ હોય CA તો એને અલગ લખીશું. તો આ રીતના લખી પ્લસ માઇનસ કેન્સલ કરીશું, અને પછી જે વધશે એ બહુપદીઓનો સરવાળાનો જવાબ મળશે. તો એ આગળ આપણે દાખલા 1 અને 2ની ચર્ચા કરી. હવે આગળ દાખલા નંબર 3 અને 4ની ચર્ચા કરીએ. ઓકે, ચલો આગળ જોઈએ દાખલા નંબર 3.
2p² q² માઇનસ 3pq પ્લસ 4. જે પહેલું પદ આપેલું હોય એ એમના એમ લખીશું. તો અહીં આગળ પ્રથમ પદ એમના એમ લખ્યું. હવે પાછળના પદમાં જે પદ એ પ્રથમ પદની સમાન હોય તો એને એની નીચે લખીશું. અહીં આગળ 4 તો અહીં આગળ 5 છે તો એ 5 4ની નીચે આવશે પ્લસ 5. પછી બીજું 7pq પણ કેવા પ્લસ, તો અહીં આગળ આવશે પ્લસ 7pq. ચલો હવે 3p² q² પણ અહીં આવશે માઇનસ, તો અહીં આગળ માઇનસ 3p² q². ચલો સમાન હોય સમાન તો એની નીચે જ લખીશું. હવે અહીં આગળ 4 + 5 પ્લસ પ્લસ એટલે શું આવશે 9. ચલો પ્લસ અહીં આગળ એક માઇનસ એક પ્લસ, બે નિશાની અલગ હોય તો હંમેશા બાદ બાકી થશે, અથવા માઇનસ પ્લસ માઇનસ. 7 એમાંથી 3 જશે એટલે આવશે 4pq અને નિશાની આવશે મોટી સંખ્યાની 7ના આગળ પ્લસ, તો અહીં આગળ આવશે પ્લસ. ચલો આગળ આ ઉપર 2 કેવા પ્લસ અને નીચે 3 માઇનસ, પ્લસ માઇનસ માઇનસ બાદ બાકી થશે. આ 2માંથી 3 જાય એટલે શું આવશે, અથવા 3માંથી 2 બાદ કરો તો 1, મોટી સંખ્યા આગળ નિશાની એટલે આવશે માઇનસ. -1 પાછળ આવશે p² q². ચલો આ રીતના થશે. આગળ ચલ હોય, ચલ એનું શું થાય સાદું રૂપ આપીશું, ચલ અને પદ. ચલો અહીં આગળ જુઓ, આ પ્લસ માઇનસ માઇનસ 3માંથી 2 જાય એટલે 1, મોટી સંખ્યા 3 એ આગળ માઇનસ એટલે -1 p² q². અહીં આગળ બાદ બાકી 7માંથી 3 જશે એટલે 4, પાછળ pq. અહીં આગળ સરવાળો 4 + 5 એટલે 9. તો આપણો જવાબ શું આવશે સરવાળાનો, -1 p² q² પ્લસ 4pq પ્લસ 9. તો આ બનશે આપણા સરવાળાનો જવાબ. ચલો એના પછી જોઈએ દાખલા નંબર 4, l² + m². તો પ્રથમ પદ એમના એમ લખીએ l² પ્લસ m². હવે આ બીજા પદમાં એ m² છે તો m² એ એમના વર્ગની નીચે લખીશું, પ્લસ છે એટલે પ્લસ m². હવે n² એ બાજુમાં લખીશું, n નથી એટલે n બાજુમાં. અહીં આગળ n છે તો n ક્યાં આવશે પ્લસ n². ચલો n² પ્લસ l², તો ક્યાં આવશે lના વર્ગની નીચે પ્લસ l². હવે આ બધાનું કરીશું સાદું રૂપ. પાછળનું પદ જે આવશે એ એમના એમ હશે 2lm પ્લસ 2mn પ્લસ 2nl. પાછળનું પદ એ આગળના પદથી સમાન નથી એટલે પાછળનું પદ એમના એમ અલગથી આવશે. ચલો આગળનું સાદું રૂપ આલે 1l વત્તા બીજો l એટલે શું આવશે l². પણ આગળ શું લખાશે 2l, આ 1l આ બીજો l એટલે 2l² પ્લસ 2m², 2m થશે એ રીતના, પ્લસ 2n થશે, પ્લસ પાછળ શું આવશે 2lm પ્લસ 2mn પ્લસ 2nl. એમના એમ લખીશું. હવે આ બધામાં તમે જોશો તો 2 સામાન્ય નીકળશે, 2 2 2 2. આ બધામાં 2 છે તો 2ને લખીએ આપણે સામાન્ય. 2ને સામાન્ય કાઢે બહાર, કોમન તો અંદર શું વધશે l² પ્લસ m² પ્લસ n² પ્લસ lm પ્લસ mn પ્લસ nl. તો આ બનશે આપણો જવાબ. 2ને બહાર કાઢીશું કોમન, અંદરની સંખ્યા જે હશે એમને એમ લખીશું l² પ્લસ m² પ્લસ n² પ્લસ lm પ્લસ mn પ્લસ nl. તો આ બનશે આપણો બહુપદીના સરવાળો, જેનો જવાબ એ આ પ્રમાણે રહેશે. તો અહીં આગળ આપણે દાખલા 1ની ચર્ચા કરી. દાખલા 2ની ચર્ચા આપણે આગળના ભાગમાં કરીશું. જય હિન્દ, જય ભારત.